જય શ્રી કૃષ્ણ મિત્રો, જય માતાજી। કેમ છો? હવે આજે આપણે એક યુનિક રેસીપી બનાવવા જઈ રહ્યા છે, જેનું નામ છે ચાઇનીઝ પરાઠા। હવે આપણે આ ચીઝ વગર પણ બનાવીશું અને ચીઝ સાથે પણ બનાવીશું। તો એના માટે મેં અહીંયા બધી સામગ્રી લઈ લીધી છે, જેમાં એક કોબી છે, કેપ્સિકમ છે, 3 મીડિયમ સાઇઝની ડુંગળી છે, એક ગાજર છે, 2 લીલા મરચાં છે, આદુ છે, લસણ છે, ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ, સોયા સોસ અને શેઝવાન ચટણી। હવે અત્યારે આપણા બધા જ વેજીટેબલ છે એ ચોખ્ખા લીધા છે, હજુ આને ધોવાના છે। આને કટિંગ કરીને ધોઈશું, આને પણ આખું ધોઈ લઈશું, આને પણ આપણે આખું ધોઈ લઈશું અને ડુંગળી આપણે ઝીણી ઝીણી સમારી લઈશું। લસણ અને આદુ અને મરચાં આ ત્રણની આપણે પેસ્ટ બનાવવાની છે। તો પહેલાં આપણે બધું શાક ધોઈ નાખીએ, ધોઈને આપણે એને મીડિયમ સાઇઝમાં કટ કરી લઈએ। આદુ મરચાં લસણની પેસ્ટ રેડી છે, કોબીસ રેડી છે, ગાજર રેડી છે, કેપ્સિકમને ઝીણા ઝીણા કટ કરી લીધા છે, ડુંગળી ઝીણી ઝીણી મેં કટ કરી લીધી છે। હવે આપણે એને સોતે કરી લઈએ। જો આપણે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે જે ડુંગળીને કટ કરી હતી પહેલાં એ નાખી દઈએ ઝીણી ઝીણી। આપણે એને સોતે કરી લઈએ। ડુંગળીને બહુ નથી આપણે ફ્રાય કરવાની, લાઇટ બ્રાઉન થાય એટલી જ કરવાની છે। હવે આપણે એની અંદર કેપ્સિકમ નાખી દીધા છે અને આ બધું જ આપણે એકદમ લાઇટ, એકદમ સ્લો ગેસમાં જ આપણે સોતે કરવાનું છે, જેથી કરીને મસાલો જે આપણો છે સ્ટફિંગ એ બળી ના જાય। ગાજર અને કોબીસ આપણે જે એડ કર્યા છે ઝીણા ક્રશ કરીને, એ પણ આપણે અંદર એડ કરી દીધા છે। હવે આને થોડીક વાર સોતે થવા દઈશું, જેથી કરીને આપણા જે કંઈ પણ વેજીટેબલ છે એ પારબોઇલ થઈ જાય। અને આ સ્ટેજ ઉપર આપણે જે લસણ આદુ મરચાંની ચટણી બનાવી હતી એ પણ એડ કરી દઈશું અને હવે આપણે આ બધો મસાલો સારી રીતે મિક્સ કરી લઈશું। જો આપણે હવે આ સ્ટેજ ઉપર સ્વાદ પ્રમાણે મીઠું, ગ્રીન ચીલી, રેડ ચીલી, સોયા સોસ અને શેઝવાન સોસ, આ બધા સોસ આપણે એડ કરી દઈશું। બસ હવે આપણે આને સારી રીતના બધું મિક્સ કરી લઈશું। સ્ટફિંગ બનીને રેડી છે। હવે આને આપણે રૂમ ટેમ્પરેચર આવે ત્યાં સુધી ફરવા દઈશું, ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ। લોટમાં આપણે પરાઠાનો લોટ બાંધવાનો છે, ના બહુ ઢીલો ના બહુ ટાઈટ। તો આ જ્યાં સુધી મિશ્રણ ઠંડુ પડે છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ પરાઠા માટે। રોટલી વણી લીધી છે, હવે એમાં સ્ટફિંગ મૂકી દઈશું અને એને આપણે 3 બાજુથી ફોલ્ડ કરી લઈશું। આ રીતે અને હવે આને ધીમા હાથે આપણે થેપી લઈશું। ચીઝ લઈશું, આપણે ચીઝ સ્પ્રેડ, એને આપણે આટલામાં આપણે સ્પ્રેડ કરી લઈશું।
અને આપણે જે ત્રિકોણ પરાઠા બનાવી રહ્યા છે તેનો શેપ પણ આપણે અંદર જે સ્ટફિંગમાં આપીશું એ પણ ત્રિકોણ જ આપીશું, જેથી કરીને તમારું સ્ટફિંગ જે છે બહાર ના જાય. તો આ રીતના આપણે દરેક પરાઠા વણી લઈશું. અને લાઇટ બ્રાઉન થાય એ રીતના શેકી લેવાના છે. બસ આ રીતના આપણે લાઇટ બ્રાઉન થાય એ રીતના બધા પરાઠા આપણે પ્રોપર શેકી લઈશું. તો આપણા ચાઇનીઝ પરાઠા રેડી છે. ચીઝ સ્પ્રેડ છે, શેઝવાન સોસ છે અને કેચઅપ છે. આ મેં એટલા માટે તોડીને મૂક્યું કે તમને અંદરનું સ્ટફિંગ જોવા મળે.